પશ્ચિમ એશિયામાં જે યુદ્ધનો માહોલ જામ્યો છે તે લઈને જે એની અસર છે તે સીધી લોકોના ગૃહિણીઓના ગેસનો જે સિલિન્ડર છે તેના ઉપર અસર જોવા મળી છે। ત્યારે જે લોકો છે ગેસ સિલિન્ડર લેવા માટે લાંબી કતારોમાં લાગી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ જે અમદાવાદનો વેજલપુર વિસ્તાર છે ત્યાં છે અને ત્યાં જે લોકો છે તમે જોઈ રહ્યા છો કે લાંબી કતારોમાં ગેસના સિલિન્ડર લેવા લાગી રહ્યા છે। ત્યારે આપણે લોકો સાથે વાત કરીશું કે શું કહી રહ્યા છે તે લોકો। શું નામ છે આપનું? पठान यासिन खान। કેટલા ટાઈમથી લાઈનમાં ઉભા છો? અમારે 3 કલાક થઈ ગઈ સાહેબ। અભી કેવાયસી નું કીધું છે, પછી કેવાયસી કરીને અહીંયા રિસિપાલ છે, પછી બીજી જગ્યાએથી જઈને અડધા કિલોમીટરથી બાટલો લેવાનો છે। એટલે પબ્લિક બહુ પરેશાન છે અત્યારે ને ગરમીમાં અપાસ મહિનાની અંદર બધા આવીને 2-3 કલાક કેટલા 4 કલાકથી કાલે બી આયા, આજે બી આયા। શું 2-3 દિવસથી પરેશાન બહુ છે બાટલાના માટે। શું શું કે છે અહીંયાથી બાટલા? અહીંયા કે પ્રોસેસ થોડી ધીરી ચાલે છે અત્યારે નેટના હિસાબથી, બાકી કામ ચાલુ છે ધીરે ધીરે પબ્લિકને શું આપે છે બધું કરે છે, એક જગ્યાએ સંભાળે છે। સરકાર તો એવું કહી રહી છે કે ગેસના બાટલાની અછત કોઈ છે જ નહીં, પૂરતા બાટલા છે। ના અત્યારે તો બહુ જ અસર છે। આ અહીંયા લાઈન લાગતી નથી અત્યારે, સવારે 2-2 કલાકથી પબ્લિક લાઈનમાં લાગેલી છે અને સખત પરેશાન છે। આટલી ધૂપની અંદર બધા ઉભેલા છે તોય કેટલાનું કામ થતું નથી અહીંયા। શું પાછા જાય છે 2-2 કલાક ધક્કા ખાઈને, એવું છે। ગેસના ભાવમાં જે વધારો આવ્યો છે તેની એક કેવી અસર જોવા મળે છે? તેની શું અસર તમારી પર? એની બી અસર તો છે જ પબ્લિકની ઉપર, ગેસના બાટલાની બી, એનાથી બી પબ્લિક પરેશાન છે। પણ અત્યારે તો પબ્લિકને મળી જાય એ બહુ છે પબ્લિક માટે। શું એ પરેશાનીને ભાવની ભૂલી ગઈ છે, અત્યારે મળી જાય ને એ યોગ્યતા છે એમના માટે। શું હા અચ્છા, બીજો સવાલ કે તમારી જોડે હાલ પોતાના ઘરે સિલિન્ડર એટલે કે જે ગેસના બાટલા છે કેટલા છે સ્ટોકમાં, છે કે નહીં? મારે અત્યારે તો કશું નથી, એક હતું એ બી અત્યારે ખાલી થઈ ગયું છે, એના માટે આયા છે સાહેબ। નહીં તો ભાઈ છેલ્લે લકડા લઈને બાળવા પડશે અમારે, એવું સીન થઈ જશે અત્યારે અપાસ મહિનાઓ। ચોક્કસ આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે એમની જોડે અત્યારે હાલ કોઈ ગેસના બાટલા છે જ નહીં। જો પતી જશે તો તમને ગેસ જે લાકડા છે તે સળગાવીને પોતાના ઘરનું જે ગુજરાન છે, જે પોતાને ખાણીપીણી, પોતાના છોકરાઓ માટે, પોતાના ફેમિલી માટે જે ખાવા પીવાની વ્યવસ્થા છે તે કરવી પડશે। ત્યારે હજી આપણે બીજા લોકો જોડે વાત કરવાનો ટ્રાય કરી કે શું કહી રહ્યા છે, તેમને કેવી તકલીફો પડી રહી છે। કેટલા ટાઈમથી લાઈનમાં ઉભા છો ભાઈ? અત્યારે જ આવ્યો, અત્યારે જ કાલે પણ ઊભું હતું, કાલે પણ આવ્યા હતા? નંબર ના આવ્યો, તો બાટલો મળ્યો કે નહીં? નહીં મળ્યો, જો બુકિંગ કરાવવાનું બુકિંગ નહીં મળશે તો શું કરશો? સોમવારે આવશું પાછું, સોમવારે આવશું સોમવારે પાછું। પાછા આવશો? કેટલા સિલિન્ડર હાલ ઘરે છે કે નહીં? એક પતી ગયો, તો ખાવા માટે શું કરો છો? બહારથી લાવી બહારથી ખાવ છો? તો નહીં મળે તો ક્યાં સુધી બહાર ખાવ? જોઈએ હવે સોમવારે નંબર આવે કે નહીં આવે। તો પણ સરકાર તો એવું કહે છે કે ગેસના બાટલા પૂરતા છે, કોઈ અછત સર્જાઈ નથી। અમને તો મળ્યો નહીં હજુ, તમને નથી મળ્યો છે? કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 3-4 દિવસથી। જી ચોક્કસથી આજે છે કહી રહ્યા છે કે હું 3-4 દિવસથી અહીંયા ધક્કા ખાઈ રહ્યો છું પણ મને કોઈ પ્રકારનો ગેસનો બાટલો હજી મળી નથી રહ્યો। શું તકલીફ છે અહીંયા? તમે બાટલો લેવા બાટલો લેવા આવે તો બોલે ભાઈ લાઈનમાં લાગી જાઓ ને આપણે આડા તકલીફ વાળા છીએ, વધારે ઉભા ના રહે ભાઈ, પડી જવા તો કોણ જવાબદારી? એટલે મેં કીધું તો અંદરથી તો બોલે સોમવારે તમારે આવશે। હવે સોમવારે આવશે કે નહીં એ બી કોઈ નક્કી નહીં। તો નહીં આવે તો શું કરશો? પછી ફરીને મારે આવવું પડશે આવું તડકામાં, પછી મારે તો ડ્યુટી છે સિક્યુરિટીની, જો 5 મિનિટ ચાલે છે ને સરકારી રજા ઉપર સિક્યુરિટી કરું છું, એટલે મારે તો અહીંયા ધક્કા જ ખાવા કરવાના। અત્યારે હાલ તમારી જોડે બાટલો છે કે નહીં ઘરે? એક છે એ બી ખતમ થઈ ગયો છે અને મારે ડબલ કનેક્શન છે, 10 વર્ષથી હજી સુધી મેં ડબલ બાટલો લીધો જ નથી હજી સુધી। એટલે પહેલી વાર મેં કીધું ભાઈ જો મારે નથી તો ભલે, ફોન ઉપાડતા નથી અને કઈ વાત કરતા નથી, ફોન કરું છું તો કટ કરી નાખે છે, કમ્પ્લેન કરું તો કમ્પ્લેન બી લેતા નથી, બધી રીતેથી। બાટલો નહીં મળે શું કરશો પછી? બાટલી નહીં મળે તો પછી શું કરીએ? બ્લેકમાં લેવું પડશે, જે બી મળે એટલે 1100, 1200, 1500 મળે છે અત્યારે બાટલો। બ્લેકમાં કેટલા પૈસા માંગે છે? કેટલા લે છે? 1500 રૂપિયા માંગે છે કેટલાક। હા પછી કોને કહેવાનું? આપણે હું પેન્ડલ આપું છું, પેન્ડલ ચલા છે ને એ આપું છું, અને અત્યારે એ બી બંધ છે કે ખાલી સિક્યુરિટી સેવા ભાવી કામ કરું છું। સરકાર તો એવું કહે છે કે બાટલાની અછત નથી, બાટલાની અછત હોય તો જે વસ્તુ પર પડવું જોઈએ તકલીફ, એની ઈંધણ ઉપર પડવું જોઈએ, ડીઝલ પેટ્રોલ પર પડવું જોઈએ, ત્યાં તો મસ્ત મળે છે અને બાટલા પર આવી રીતે
શું બાટલો તમને ભાઈ બાટલો દેતા નથી, બુકિંગ ના નંબર આવી જાય છે, અમારા નામ ઉપરથી બાટલા કોઈ ઉપાડી લે છે, ખબર ય નથી પડતી. બરાબર, અહીંયા ઓફિસે કહેવા આવે છે બાટલો દેવા ના આવે ને તો બાટલો દેવા આવે ને તમારે માપ કઈ ના દે તો તમારે લઈ લેવાનું, પૈસા નહીં આલવાનું કેવા આવી. આજ 20 દી થી હું કહીને ગઈ છું, એને દેખાડીને ગઈ છું કે મારા નંબર ઉપરથી બાટલો ઉપાડી કે ના ના, એ તો ખાલી એમ છે. તો બુકિંગ ના નંબર અમારા તમારા આગળ કેમ આવી ગયા? બરાબર, બાટલો છે, અમે ઘરે છોકરા મૂકીને અહીંયા ધક્કા ખાવાના રોજ એને. અહીંયા કહે હતી કે તમારે બુકિંગ વાળે કહે તો હજી આવ્યો નથી. વધારે કહે કે તમે ઓફિસે વયા જાઓ, ઓફિસ આવી ત્યાં કોઈ જવાબ ના દે સરખી રીતે. અત્યારે હાલ ઘરે બાટલો છે? અરે ઘરે બાટલો છે, 2 દીમાં ખલા થઈ એટલે પછી ઓલા શું કહેવાય ઓટલું થી કે માંગા ખાવાનું. અમે બ્લેક માં ના લઈ શકે તો ક્યાંથી લેવાનું? બાટલો નહીં મળે તો પછી શું કરશો? શું કરે, ભૂખે મરવાનું, ઓટલેથી લઈ લઈને ખાવાનું, ઓટલે જવાનું, ઓટલેથી લઈ આવવાનું ખાવાનું. જ્યાં સુધી બાટલો ના દે ત્યાં સુધી ઓટલેથી લેવાનું, નહીં તો લાકડા ચૂનવા જવાનું કાંટામાં. શું કરવાનું? આ લોકોને શું છે એટલે આ લોકોને છે, આ લોકો દેશીમાં બેઠા છે. એવો કોઈ માણસ નથી કે બિચારો આપણે એમ લાગે રસ્તામાં કયો જ્યાં બદલાવા કે બુકિંગ વાળો કહેશે કે તમને દઈ દેસ તો બાદ છે. બુકિંગ વાળા આજ ફોન કીધું કે જાઓ ઓફિસે વયા જાઓ, તમે રેકોર્ડિંગ રાખી આવી છું તો એને. તમે કેટલા ટાઈમ થી બાટલો લેવા આવો છો ને શું કરો? સવારના 6 વાગ્યાથી આજે 4 વાગ્યા સુધી, 4 વાગ્યા સવારના 6 થી 4 વાગ્યા તો હજુ કોઈ ઠેકાણું નહીં પડતું. સરખેજથી અમે આવીએ અને ત્યાં આગળ શું કહી રહ્યા છે? ત્યાં આગળ ગાડી નહીં આવી કે કોઈ જવાબ એ નહીં આપ્યો. નહીં મળે એટલે અમે ઓફિસે આવ્યા છે કરાવવા. બાટલો નહીં મળે તો શું કહો છો? નહીં મળે તો સરકારને અરજ કરીશું ભાઈ. સરકાર તો એવું કહી રહી છે કે બાટલાની કોઈ અછત નથી. હા, હવે સરકાર જે કરે એ ખરું, પછી કોઈ ગરીબ માણસ કરશે શું? પૈસા ખર્ચ થાય વસ્તુ નહીં મળતી, પછી શું કરીશું? સરકાર તો એવું કહી રહી છે કે બાટલાની કોઈ અછત નથી. વાત બરાબર છે, ગવર્મેન્ટ કહેશે ખરું, પણ ગ્રાઉન્ડ રિપોર્ટ તો કંઈક અલગ જ બતાવે છે. તમે જોઈ રહ્યા છો કેટલી લાંબી લાઈન છે. સવારે 10 વાગે આવે ત્યારે લગભગ કલાક ઉભા રહીને ગયા, પછી એવું કહેવામાં આવ્યું કે તમારો બાટલો જો આ છે મારી પાસે, 3 તારીખે બુકિંગ કરાવ્યું છે, 9 તારીખે ડિલિવરી થઈ ગયું એવું બતાવે છે. હજુ બાટલો મળ્યો નથી, ડિલિવરી થઈ ગઈ છે એવું બતાવે છે. તો લીધો કોને બોટલ? અમારી કમ્પ્લેન કરો છો? અહીંયા કહીએ છીએ તો એવું કહે છે કે ઘણા બધામાં આ વસ્તુની કમ્પ્લેન આવી છે, ઘણા બધાને કમ્પ્લેન આવી છે કે બોટલ ડિલિવરી થઈ ગયેલાના મેસેજ છે. તો ગોડાઉન પર જઈએ છે કંપનીના તો એવું કહે છે કે સ્લીપ લઈને આવો. સ્લીપ તો હવે ડિલિવરી બતાવશે, સ્લીપ અમારી પાસે ક્યાંથી આવશે? અહીંયા સ્લીપ લેવા જ લાઈનમાં ઊભા રહ્યા છે. સવારે આવે તો કે બપોરે તમને ડિલિવરી મળી જશે, બપોરે ડિલિવરી નથી મળી પાછળથી બોટલ લેવા પાછા આવે. અમને સરકાર કહી રહી છે કે ગેસના બાટલાની અછત નથી, પણ જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે કંઈક અલગ જ દર્શાવી રહ્યું છે. અહીંયા લોકો કહી રહ્યા છે કે અમે 3 કલાકથી લાઈનમાં ઉભા રહીએ છીએ, 2-3 દિવસથી ધક્કા કહીએ છીએ, પણ અમને જે ગેસની સિલિન્ડરની બોટલ છે તે મળી નથી રહી. હવે સરકાર એક બાજુ એવું કહી રહી છે કે જે બાટલાની જે અછત છે, જે 75% જે યાદ છે તે આવી રહી છે ને તે પ્રકારની કોઈ અછત જોવા મળી નથી રહી, ત્યારે લોકોનું જે કહેવું છે તે કંઈક અલગ છે. કેમેરામેન ધર્મેશ સાથે સંજય દેસાઈ, લલકા ન્યૂઝ, અમદાવાદ.